નમસ્તે મિત્રો, શાશ્વત સ્ટોક એડવાઇઝરીમાં તમારું સ્વાગત છે. આજે આજથી શરૂ થનારા એક આઈપીઓની એનાલિસિસ કરવાનો, કંપની કેવી, આઈપીઓ ભરવો કે ના ભરવો, લોંગ ટર્મ માટે કેવો, શોર્ટ ટર્મ માટે કેવો, સબસ્ક્રિપ્શન શેમાં કરીએ તો આઈપીઓ લાગવાના ચાન્સીસ વધુ છે, તે દરેક નાની મોટી વાતની ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું. અર્બન કંપની, આપણે વાત કરી રહ્યા છીએ અર્બન કંપનીની. મોટે ભાગે બધાએ આનું નામ સાંભળેલું હશે. સર્વિસ પ્રોવાઈડ કરતી આ કંપની છે. અલગ અલગ પ્રકારની સર્વિસીસ આપતી હોય છે. મોટા શહેરોમાં, મેટ્રોઝમાં ખૂબ બધી જગ્યાએ, માનો કે તમારું એસી બગડ્યું છે કે એની સર્વિસીસ કરાવી છે, ક્લિનિંગ, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, કાર્પેન્ટર, તમારું આરો વોટર પ્યોરિફાયર છે તે બગડ્યું છે, કોઈ પણ નાની મોટી સર્વિસીસ, ક્લિનિંગ વગેરે, અને ઇવન બ્યુટી પાર્લર સર્વિસીસ તમને ઘરે બેઠા આપતી આ કંપની છે. તો એની થોડી વિગતે ચર્ચા કરીશું. કંપની કેવી છે, શું શું કરી રહી છે વગેરે વિગતો સમજવાનો એક પ્રયત્ન કરીએ. શરૂઆત કરીએ બેઝિક્સથી. આજથી આઈપીઓ ઓપન થઈ ગયો છે. સપ્ટેમ્બર 10 તારીખથી આજથી શરૂઆત થઈ ગઈ છે. ક્લોઝ થશે પરમ દિવસે શુક્રવારે 12 તારીખે. અલોટમેન્ટની જે ડેટ છે તે 15 સપ્ટેમ્બર છે ટેન્ટેટિવ, અને રિફંડ ઇનિશિયલાઇઝેશન છે એ 16 સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે. ફેસ વેલ્યુની વાત કરીએ તો કંપની ₹1 પર શેરના ફેસ વેલ્યુથી આઈપીઓ આ લાવી રહી છે. પ્રાઇસ બેન્ડ છે એનો 98 થી 103, એટલે 103ના પ્રાઇસથી આપણે બીડ કરવાનો રહેશે. આમાં સેલ ટાઈપ જે છે તે ફ્રેશ કમ ઓફર ફોર સેલ છે, ફ્રેશ કેપિટલ કમ ઓફર ફોર સેલ છે. એટલે ટોટલ આઈપીઓની જે સાઇઝ છે તે 1900 કરોડ રૂપિયા છે, જેમાંથી ફ્રેશ ઇસ્યુ 472 કરોડ છે અને ઓફર ફોર સેલ 1428 કરોડ છે. આનો અર્થ આપણે દર વખતે વાત કરીએ છીએ તેમ 472 કરોડ રૂપિયા સીધા કંપની પાસે જશે, જે ફર્ધર ડેવલપમેન્ટ વગેરેમાં હોઈ શકે છે. અને આ જે 1428 કરોડ છે તે મોટે ભાગે, ઇન ડિટેલમાં જઈને જોવું પડશે, પણ મોટે ભાગે આ પ્રમોટરના હોય જે બજારમાં લોકોને અપાઈ રહ્યા છે તેવું તમે સમજી શકો. આપણે એનું ઓબ્જેક્ટ શું છે આ પૈસાનો તે જોવાનો પ્રયત્ન કરીએ. તો જે 472 કરોડ રૂપિયા છે તેનું વિવરણ અહીંયા કંપનીએ આપેલું છે કે તેને ક્યાં અને કેવી રીતે કામે લગાડવાના છે. અહીંયા આપણે જોઈ શકીએ ઓબ્જેક્ટ ઓફ ધ ઇસ્યુ. તો એક્સપેન્ડિચર ફોર ન્યૂ ટેકનોલોજી ડેવલપમેન્ટ એન્ડ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે 472, ટોટલ 1900 કરોડમાંથી 190 કરોડ રૂપિયા ફર્ધર એન્હાન્સમેન્ટ માટે, ટેકનોલોજી ડેવલપમેન્ટ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જશે. 75 કરોડ રૂપિયા જે છે તે એક્સપેન્ડિચર ફોર લીઝ પેમેન્ટ ઓફ ધ ઓફિસીસ એના જશે. એક્સપેન્ડિચર ટુવર્ડ્સ માર્કેટિંગ એક્ટિવિટીઝ 90 કરોડ રૂપિયા વપરાશે. અને બીજા પૈસા ક્યાં જશે તેની અત્યારે હાલ આમાં માહિતી આપણને આપેલી નથી. બીજી વિગતો જોવાનો પ્રયત્ન કરીએ. શેર હોલ્ડિંગ જે છે એ ટોટલ કેટલા શેર પહેલાં હતા પ્રી આઈપીઓ અને પોસ્ટ આઈપીઓ, એ 1,39,00,000 શેર હતા, જે પાછળથી 1,43,00,000 શેર થઈ જશે. ના, 143 કરોડ શેર છે. રિટેલમાં જો તમને અરજી કરવી હશે તો 14,935, આપણી જે નોર્મલ 15,000 વાળી અરજી છે તેમાં. 2 લાખ વાળી અરજી છે તેમાં 1,94,155 અને 2,09,090, અને 10 લાખ વાળી જે અરજી છે તેમાં 10,06,45 રૂપિયાનું રોકાણ તમને જોઈશે. કોને કેટલું આપ્યું છે આ જોવું બહુ અગત્યનું છે. QIBને 75% આપેલું છે. જે શેર ઓફર્ડ કર્યા છે તેમાં સૌથી મોટો હિસ્સો QIBનો છે. આપણે બધા રિટેલમાં આવીએ છીએ તો 75% શેર તો ત્યાં જ છે. રિટેલને ફક્ત ને ફક્ત 10% આપેલા છે. હવે રિટેલને ફક્ત 10% આપેલા છે એટલે મલ્ટિપલ અકાઉન્ટમાં તમે બધા યાદ રાખો, જેટલા પણ અકાઉન્ટ હોય આ આઈપીઓ તમને જો લગાડવો છે તો વધુને વધુ અરજીઓ, જેટલા પણ, માનો કે આપણા ઘરમાં 10 વ્યક્તિઓ હોય તો 10ના અકાઉન્ટમાંથી અરજી કરશો, કારણ કે સબસ્ક્રિપ્શન આમાં 10% હોય અને ખૂબ મોટું સબસ્ક્રિપ્શન આવશે એવી આશા ચોક્કસ રાખી શકાય. NII જે છે 15% છે, એટલે કે 2 લાખ વાળી અને 10 લાખ વાળી જે અરજીઓ છે તે 15%માં છે. એટલે એમાં જો વધારે અરજીઓ થશે તો તેમાં લાગવાની સંભાવના ઓછી રહેશે અને એમાં મલ્ટિપલ અરજી પણ નહીં કરી શકાય, કારણ કે ફંડ મોટું જોઈશે. તો સ્વાભાવિક છે કે 15,000 વાળી અરજી, જેટલા પણ તમારી પાસે, બહુ સાદી ભાષામાં કહું કે મિત્રોમાં મામા, ભાઈ, માસી, છોકરાઓ જેટલા પણ 18 વર્ષની ઉપર હોય, ડીમેટ અકાઉન્ટ હોય, તેમાં બધામાં અરજી કરી શકાય. સાથે સાથે
સંભાવના નથી, પણ આમાં એમ્પ્લોયીમાં પણ સારા ઓપ્શન આપેલા છે. માનો કે તમે અર્બન કંપનીના કોઈ એમ્પ્લોયી છો તો બહુ સારી ઓફર છે, કારણ 5 લાખ સુધીની એપ્લિકેશન કરી શકાય અને એમ્પ્લોય બહુ ઓછા રહેવાના. એમ્પ્લોયના કોટાનું ડિસ્ટ્રીબ્યુશન અહીંયા આપેલું નથી, પણ તેમાં અરજીઓ લગભગ લાગવાના ચાન્સીસ વધારે હોય, એમાં પણ અપ્લાય કરવું જોઈએ જો તમારી પાસે કોઈ સંપર્કમાં હોય, કોઈના વતી ભરી શકતા હોય તો. કંપનીની થોડીક પ્રાથમિક વિગતો સમજવાનો પ્રયત્ન કરીએ. 2014માં બનેલી કંપની છે, એટલે 2015 જ કહી શકાય, કારણ કે ડિસેમ્બર 2014 એટલે 2015 અંદાજે 10 વર્ષથી કામ કરતી આ કંપની છે. કંપની હેઝ અ પ્રેઝન્સ અક્રોસ 51 સિટીઝ અક્રોસ ધ ઇન્ડિયા. 51 શહેરોમાં કામ કરતી આ કંપની છે. 51 શહેરો સાથે યુએઈ, સિંગાપોર અને એક્સક્લુડિંગ સિટીઝ સર્વડ બાય કંપની ઓફ કિંગડમ ઓફ સાઉદી અરેબિયા જોઈન્ટ વેન્ચર એઝ ઓફ, એટલે હમણાં સાઉદી અરેબિયામાં જે છે એ 2025માં જ એક નવું જોઈન્ટ વેન્ચર તેમણે કરેલું છે. The company's platform enables consumers to book services such as cleaning, plumbing, electrical work, appliances, repair, beauty treatment and massage therapy delivered by trained, background verified professionals. એટલે બેઝિકલી કંપની શું કરી રહી છે, એનું એક પ્લેટફોર્મ છે જ્યાં આગળ ટ્રેન્ડ, પ્રોફેશનલ અને વેરીફાઈડ કરેલા લોકો કામ કરતા હોય, બધા રજિસ્ટર હોય. એ ચાહે ક્લિનિંગ માટે હોય, પ્લમ્બિંગ માટે હોય, ઇલેક્ટ્રિકલ હોય, અપ્લાયન્સીસના રિપેરિંગ હોય, બ્યુટી ટ્રીટમેન્ટ હોય, કોઈ પણ કામ તમને જોઈએ છે તો તેના માટે રજિસ્ટર્ડ. એટલે બેઝિકલી આ જે ન્યૂ એજ કંપનીઝ કહેવાય તેમાંની એક કંપની છે. ઓલા, ઉબેર કહો, સ્વિગી અને ઝોમેટો કહો, તે જ પ્રકારની પણ અલગ સેગમેન્ટમાં કામ કરતી કંપની છે. સારી વાત એ છે કે આ સેગમેન્ટમાં હજી લિસ્ટેડ સેગમેન્ટમાં બીજી કોઈ જ કંપની નથી. એટલે લગભગ તમે એવું કહી શકો કે આને અત્યારે હાલ લિસ્ટેડ સેગમેન્ટમાંથી કે અનલિસ્ટેડ સેગમેન્ટમાંથી પ્રમાણસર આની સામે હરીફાઈ ઊભી થનારા લોકો ખૂબ ઓછા છે અને કંપનીની શાખ પ્રમાણસર ખૂબ સારી છે. સામે આવી કંપનીઓને જોખમ એ પણ રહેલું હોય છે કે આ આઈટી બેઝ કંપની છે, તો આવી માનો કે આવનારા ભવિષ્યમાં બીજી 5 કંપનીઓ ઊભી થઈ તો સામે એને કોમ્પિટિશન નડી પણ શકે છે. એટલે તે પોતાની જાતને કેટલી અપડેટ કરે છે, એના પ્રમોટર્સ, એના એ કેટલા એક્ટિવ છે અને કયા કયા બદલાવ કેટલા એની સામે જજુમી શકે છે અને પોતાની સક્ષમતા કેવી રીતે પુરવાર કરે છે, તે આવનારા ભવિષ્યમાં જોવાનું રહેશે. કારણ કે સ્ટોક માર્કેટની દુનિયામાં આ ન્યૂ એજ કંપનીઓના ખૂબ મોટા ભવિષ્યો, સારા ભવિષ્યો પણ જોયેલા છે અને તે બધાને ગબડતા પણ જોયેલા છે. એટલે લોંગ ટર્મમાં પ્રમાણસર કોન્શિયસ રહી અને ચોક્કસ અપ્લાય કરવું જોઈએ અને સ્ટોક રાખવો પણ જોઈએ. એક જ માઇનસ પોઈન્ટ વધારે લાગે છે કે જે ટોટલ ઇશ્યુ સાઇઝ છે એ 1900 કરોડની, એમાંથી 472 કરોડ જ કંપનીમાં જઈ રહ્યા છે અને તેમાંથી પણ બહુ જ નાનો હિસ્સો એ કંપનીના ફર્ધર એન્હાન્સમેન્ટ માટે જઈ રહ્યો છે. સમજો ને 190 ને 280 એટલે 350 કરોડ રૂપિયા ફર્ધર એન્હાન્સમેન્ટમાં જઈ રહ્યા છે. બીજા બધા પૈસા ક્યાંય ને ક્યાંય એ વેલ્યુએશન ગેમમાં પ્રમોટર પોતાના શેર જે છે એ બજારમાં ખપાઈ રહ્યા છે, એવું સાદી ભાષામાં સમજી શકાય. પણ સામે કોઈ હરીફાઈ ન હોય. અત્યારે હાલ ગ્રે માર્કેટમાં અંદાજે 35% પ્રીમિયમ ચાલે છે. લિસ્ટિંગની અપેક્ષા રાખીએ તો ઓછામાં ઓછું 25 થી 30% લિસ્ટિંગ ગેઇન માટે ચોક્કસ અપ્લાય કરી શકાય. માનો કે 10 અરજી કરી છે તમે અને તમને 10 લાગે છે તો મારી દૃષ્ટિએ 2-3 લોટ ચોક્કસ લાંબા ગાળા માટે પણ રાખવા જોઈએ તેવું મને લાગે છે. આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે. બધી જ માહિતી, બધી વિગતો અંદર સમાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજા 2 પણ આઈપીઓ આવે છે, તેના વિડીયો તમને ઝડપથી મળશે. તમારા મિત્રોમાં આઈપીઓ ભરતા હોય તે બધા જ મિત્રોમાં આ વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ખૂબ ખૂબ આભાર.